મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા બનાસ ડેરીનો અનોખો પ્રયાસ। બિલડી ખાતે બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાયું છે। વાછરડા માટે બ્રીડિંગ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે। પ્રથમ વર્ષે 20,000, ત્યારબાદ 25,000 ભ્રૂણ ઉત્પાદનનું લક્ષ્ય છે। વધુ દૂધ આપે તેવી ગાયો બનાવવા બ્રીડિંગ સેન્ટર બનાવાયું। 125 એકરમાં ફેલાયેલા પશુ સંવર્ધન કેન્દ્ર તમામ સુવિધાથી સજ્જ। સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। 1.8માંથી 1.2 મિલિયન યુનિટના વપરાશ બાદ વેચી શકાશે। આશરે 1200 ઘન મીટર કાચું બાયોગેસ પણ ઉત્પન્ન થશે। 400 જેટલા ઘરોને બળતણ પૂરું પાડી શકાશે। આ બાયોગેસ અને સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। આશરે 1200 જેટલા ઘન મીટર કાચો બાયોગેસ ઉત્પન્ન થશે। ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા બનાસ ડેરીનો મહત્વનો અને ઉપયોગી પ્રયાસ। આ તરફ 1200 ઘન મીટર કાચો બાયોગેસ ઉત્પન્ન થશે। વધુ દૂધ આપે તેવી ગાયો બનાવવા બ્રીડિંગ સેન્ટર બનાવાયું છે। 125 એકરમાં ફેલાયેલા પશુ સંવર્ધન કેન્દ્ર સુવિધાથી સજ્જ છે। ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા બનાસ ડેરીનો આ અનોખો પ્રયાસ। સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। બિલડી ખાતે બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાયું છે। ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જે પ્રયાસના ભાગરૂપે બનાસકાંઠા ખાતે એક વિશેષ સેન્ટર, એક કેન્દ્ર જે છે એ શરૂ કરવામાં આવ્યું છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, આ ગાયો, આ પશુઓ જે ઘાસચારો ખાઈ રહ્યા છે એ પૌષ્ટિક ઘાસચારો તેમને આપવામાં આવી રહ્યો છે અને આ વ્યવસ્થા ઊભી કરાઈ છે એ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ દ્વારા જે બનાસ પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે ત્યાંની આ વાત છે। એ સુવિધા, આખું કેન્દ્ર એક અનોખું, અતિ આધુનિક એ બનાવવામાં આવ્યું છે। એ ગાયોમાં એ દૂધ ઉત્પાદન વધારવાનો આ પ્રયાસ જે છે એ અહીંયા કરવામાં આવ્યો છે। બનાસકાંઠામાં ભીલડી ખાતે આ બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર આખું બનાવવામાં આવ્યું છે કે જ્યાં એ નબળી ગાયો હોય તેનું દૂધ ઉત્પાદન વધારવા અને સાથે જ એ બ્રીડિંગ, સારું બ્રીડિંગ જે છે એ થઈ શકે તે પ્રકારનો પ્રયાસ આ સેન્ટર ખાતે કરવામાં આવી રહ્યો છે કે જ્યાં અલગ અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે। એ સુવિધાની અંદર એક અતિ આધુનિક મશીનરી સાથેની લેબ છે, કેન્ટીન છે, સાથે એ કર્મચારી માટે એ સાવર આખી બિલ્ડિંગ બનાવવામાં આવી છે કે જ્યાં એ કર્મચારી આ સેન્ટરની અંદર આવે તો તેમને સાવર લઈને એ સ્પેશિયલ ડ્રેસ સાથે અંદર પ્રવેશ કરવામાં આવે છે જેથી કરીને એ સેનેટાઈઝ થઈ શકે। સાથે આ જે આખો શેડ જોઈ શકાય છે કે જ્યાં આ પશુઓ રાખવામાં આવ્યા છે, આ શેડને જે કહેવામાં આવી રહ્યો છે એ રેસિપિયન્ટ શેડ જે છે તે 300 મીટરનો બનાવવામાં આવે છે જ્યાં પંખા, લાઇટ અને સીસીટીવી કેમેરા સહિતની સુવિધા એ અહીંયા રાખવામાં આવી છે। એ આ જગ્યા કે જે રેસિપિયન્ટ જે કહેવાય છે શેડ કે જેની અંદર એ નબળા પશુઓને અહીંયા રાખવામાં આવે છે કે જેની અંદર એ બ્રીડિંગ જે છે એ કરવામાં આવતું હોય છે। સાથે આ પ્રકારે અન્ય બીજા પણ શેડો ઊભા કરવામાં આવે છે કે જ્યાં એ ડોનર શેડ જે છે, સાથે મિલ્ક શેડ ઊભા કરવામાં આવે છે। સાથે એક અલગથી અલાયદી બિલ્ડિંગ કે જ્યાં પશુઓને જ્યારે એ દૂધની પ્રોસેસ થતી હોય છે, એક સાથે 25 પશુઓની, એ આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। લગભગ 125 એકરની અંદર આ આખું કેન્દ્ર જે છે એ ઊભું કરવામાં આવ્યું છે અને 300 કરોડ કરતાં પણ વધારે એ ખર્ચો આ સેન્ટર ઉપર કરવામાં આવ્યો છે કે જ્યાં એક અંદાજ છે, એક ટાર્ગેટ છે કે 10,000 જેટલી એ ગાયો જે છે તેનું ભ્રૂણ જે ઉત્પાદન કરવાનો એક લક્ષ્યાંક પ્રથમ વર્ષમાં છે। એ બાદ દર વર્ષે 25,000 જેટલો એ લક્ષ્યાંક રાખવામાં આવે છે। સાથે જ આ જે આખું સેન્ટર એ બનાવવામાં આવ્યું છે ત્યાં સોલર વીજ ઉત્પન્ન કરીને તે પણ અહીંયા એક મોટો પ્રયાસ જે છે એ કરવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। સાથે બાયોગેસ પ્લાન્ટ એ પણ અહીંયા રાખવામાં આવે છે કે જેનાથી 400 ઘરોને એ ગેસ જે છે એ પૂરો પડશે। એ પ્રકારની વ્યવસ્થા અને આ વ્યવસ્થાના કારણે આ સેન્ટર જે છે એક અનોખું સેન્ટર આ વિસ્તાર માટે, આ ગુજરાત માટે બન્યું છે કે જેનાથી એ પશુપાલકોને મોટો લાભ થશે, એ પશુઓને પણ લાભ થશે કારણ કે આ સેન્ટરથી એ સારું બ્રીડિંગ થશે કે જેનાથી એ સારું દૂધ ઉત્પાદન એ પશુઓ કરી શકશે। કારણ કે હાલ જે પ્રકારે સ્થાનિક એ માહિતી મળી રહી છે કે એક પશુ એ 3 થી 5 લીટર એ જે ગાય એ દૂધ આપતી હોય ત્યારે આ પ્રક્રિયાથી એમાં વધારો થશે, 8 થી 10 લીટર એ દૂધ આપતી થશે।
છે, જેના કારણે એ પશુપાલકોને સીધો ફાયદો થશે અને સારી ગુણવત્તાવાળી ગાયો, સારા ગુણવત્તાવાળા એ પશુ જે છે એ લોકોને મળતા થતાં એક દૂધ ઉત્પાદન ક્ષેત્રે, એક દૂધ ક્રાંતિ ક્ષેત્રે એક મોટી નવી ક્રાંતિ જે છે અહીંયા જોવાઈ રહી છે કે જેની શરૂઆત જે છે એ બનાસકાંઠામાં આ સેન્ટર ખાતેથી એક થઈ રહી છે કે જ્યાં તમામ વ્યવસ્થાઓ અહીંયા કરીને આ સેન્ટર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, બનાસકાંઠા। આ સેન્ટર ખાસ બનાવાયું છે। બનાસ ડેરીએ અનોખો પ્રયાસ કર્યો છે। ભીલડી ખાતે બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવાયું છે। વાછરડા માટે બ્રીડિંગ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે। સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। આશરે 1200 ઘનમીટર કાચો બાયોગેસ ઉત્પન્ન થશે। ગાયોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે બનાસ ડેરીએ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે અને આ સેન્ટર બનાવાયું છે। ખાસ પ્રકારનું આ સેન્ટર બનાવાયું છે, બ્રીડિંગ કેન્દ્ર જેને કહી શકાય। સોલાર રૂફટોપથી 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે, ત્યારે 1200 ઘન મીટર કાચો બાયોગેસ પણ ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક છે અને બનાસ ડેરીએ ખાસ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે। ભીલડી ખાતે આ રિસર્ચ સેન્ટર બનાવાયું છે। બનાસકાંઠામાં ખાસ રિસર્ચ સેન્ટર બનાવાયું છે અને અનેક વિશેષતાઓ છે આ સેન્ટરની। ખાસ કરી ગાયોમાં દૂધ ઉત્પાદન વધે, દૂધ ઉત્પાદન વધારવાના લક્ષ્યાંક સાથે આ સેન્ટર બનાવાયું છે। અનોખો પ્રયાસ કર્યો છે બનાસ ડેરીએ। બ્રીડિંગ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે। 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। મહિલાઓમાં જેમ આઈવીએફ થાય છે એના કરતાં વધુ એક સ્ટેપ આગળ જઈને પશુઓમાં એ આઈવીએફની પ્રોસેસ કરીને એક સારું બ્રીડિંગ લાવવાનો પ્રયાસ અને સારું દૂધ ઉત્પાદન કરવાનો પ્રયાસ એ બનાસ ડેરી દ્વારા એક આખું કેન્દ્ર ઊભું કરીને એ પ્રયાસ કરવામાં આવ્યો છે। એ બનાસ ડેરીના ચેરમેન શંકરસિંહ ચૌધરી તેઓ આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું એ કેન્દ્ર વિશે, કારણ કે જે પ્રકારનું આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે એશિયાનું સૌથી મોટું કદાચ આ કહી શકાય એ માનવામાં આવી રહ્યું છે। એની ખાસિયત વિશે જાણીશું, એ કેન્દ્રની ખાસિયત શું છે, કઈ રીતની અહીંયા પ્રોસેસ થશે, કારણ કે છેલ્લા 3 વર્ષ કરતાં વધારે સમયની આ મહેનત છે। એ બાદ આ કેન્દ્રની શરૂઆત 300 કરોડ કરતાં વધારાના ખર્ચે એ 250 વીઘા જમીન, 125 એકર જમીનમાં આખો પ્લાન્ટ આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। ત્યારે એ પ્લાન્ટ વિશે, એ કેન્દ્ર વિશે જાણીશું સાહેબ પાસેથી। સાહેબ, આ પ્લાન્ટની એક ખાસિયત જે પ્રકારે આપે તો જણાવી દીધું કે પશુઓનું બ્રીડિંગ હવે વધશે, દૂધ ઉત્પાદન સારું થશે, સીધો ફાયદો એ દૂધ ક્રાંતિને, એ ક્યાંક શ્વેત ક્રાંતિને। બિલકુલ સાચી વાત છે। ક્વોલિટી ઓફ મિલ્ક અને એને વોલ્યુમ અને ક્વોલિટી બંને રીતે ઇમ્પ્રૂવ કરશે। ભારતીય નસ્લની જે ગાયો છે, દેશી ગાયો જેને આપણે કહીએ છીએ, એ ગીર હોય, સાહિવાલ હોય, કાંકરેજ હોય, રાઠી હોય, રેડ સિંધી હોય, આ બધી ગાયોની અંદર ક્વોલિટી મિલ્ક છે, પરંતુ એનું કાળક્રમે તેનું સંવર્ધનનું કામ ઓછું થયું અને જેથી કરીને દૂધ ઘટી ગયું। તો વધુ દૂધ આપતી ગાય એ બને એ માટે સારી એક ગાય મળી જાય તો એમાંથી દર વર્ષે 50 જેટલા બચ્ચા એમાંથી તૈયાર કરી શકાય। એ ટેકનોલોજી જે છે ને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી કહે છે। તો એક સારી મામાંથી અને કેટલા 50 જેટલા વાછરડીઓ તૈયાર એક વર્ષમાં કરી શકાય। તો એક સાથે ઘણી બધી ગાયો તૈયાર કરવાનું કામ કરી શકાય અને એની એમ્બ્રિયો ડેવલપ કર્યા પછી બીજી ગાય જે હોય તેના ગર્ભમાં એનું પ્રત્યારોપણ કરીએ તો જે મૂળમાં જે છે દેશી કાંકરેજી ગાય, એનું જે દૂધ 28-30 લીટર દૂધ આપતું હોય તો એટલું જ દૂધ આપતી વાછડી તેમાંથી આપણે નવી નિર્માણ કરી શકાય। સાહેબ, આ વિચાર, આ જરૂરિયાત ક્યારે લાગી કે હવે આની આ જરૂર છે, એ કઈ ઘડી આવી? ભારતીય નસ્લની જે ગાયો છે તેની રોગપ્રતિકારક શક્તિ ઘણી છે અને હીટ ટોલરન્સી પણ બહુ છે। બીજું દૂધ પણ એનું A2 મિલ્ક છે, એટલે માનવ સ્વાસ્થ્ય માટે બહુ સારું છે। પરંતુ છેલ્લા 50-60 વર્ષમાં શ્વેત ક્રાંતિની જે આપણે વાત કરીએ છીએ એમાંથી વધુ દૂધ આપતી ગાયો ફોરેનની છે એવું સમજીને બહારથી આપણે લાવ્યા આપણા દેશની અંદર, અને જેના કારણે કરીને સારી ગુણવત્તાવાળી જે આપણી ગાયો હતી એનું સંવર્ધનનું કામ અટકી ગયું। તો જે વિજ્ઞાન HF ગાય માટે ત્યાં આગળ કર્યું, જે વિજ્ઞાન જર્સી માટે દુનિયાએ કર્યું, તો આપણે આપણી દેશી ગાયની અંદર જો સંવર્ધનનું કામ કરીએ તો આ ગાય તો અદ્ભુત છે, જેને ઓછા ખોરાકની અંદર વધારે દૂધ આપે છે, ક્વોલિટીવાળું દૂધ આપે છે અને તેનાથી પણ વધારે એની રોગ પ્રતિકારક શક્તિ બહુ અદ્ભુત છે।
તો આ એક દુનિયા માટે અમૃત છે અને એનું દૂધ. તો એ ગાયનું સંવર્ધન બનાસના માધ્યમથી આ તમે જોઈ રહ્યા છો એ કાંકરેજની ગાયો છે બધી. તો આ ગાયો બધી ગાયો 20 લીટરથી વધારે દૂધ આપતી છે રોજની પ્રતિદિન. તો બધા એવું માનતા કે કાંકરેજ ગાય તો બહુ દૂધ આપે નહીં. તો આ બધી ગાય જે તમે જોઈ રહ્યા છો એ કેટલીક તો 28, 30 લીટર દૂધ આપતી ગાયો છે. એવું જ ગીર ગાયની અંદર પણ છે. અમારી પાસે જે ગાયો છે એમાં 25 લીટર 30 લીટર સુધી દૂધ આપતી ગાયો છે. તો આ શક્તિ આપણી ભારતીય નસ્લની ગાયોમાં છે. તો હવે એ ગાય એક વર્ષે એક જ બચ્ચું આપે તો એ ક્યાંથી પૂરું થઈ શકે? તો તેવા સંજોગોની અંદર આપણે બધા ભેગા મળીને આ ગાયના સંવર્ધનનું કામ છે એને આગળ લઈ જવું પડે. અને માત્ર બનાસકાંઠા કે ગુજરાત પૂરતું નહીં, પૂરા દેશને સારી બ્રીડ આપણે આપી શકીએ. અને એ જ કામ કાંકરેજ, ગીર, સાઈવાલ બધી ગાયોની અંદર કરવું. અને તેવું જ કામ ભેંસોની અંદર પણ કરી શકાય કે આપણી બન્ની ભેંસ, મહેસાણી ભેંસ, જાફરાબાદી હોય એ બધામાં પણ સારી સારી ઓલાદ છે. અને અમે આખા દેશમાંથી સારી આવી ગાયોને લાવીને અહીંયા એકત્રિત કરી છે, એને ડોનર બનાવી છે. એની જે એમ્બ્રીઓ છે એમાંથી હવે માસ સ્કેલ ઉપર અમે આગળ વધવા માટે આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે એવા સાયર પણ તૈયાર કરવાનું કામ છે. માનો કે એમાંથી વાસળો જે આવશે તે પણ હાઈ ઈલ્ડવાળો હશે, તો એને એ નરને તૈયાર કરીને પછી અમે અલગ અલગ સેન્ટરો ઉપર એના ડોઝ આપીને આખા દેશની અંદર કરોડો પશુ સારા બની શકે. અને ખાસ કરીને ગાય એ આપણા માટે આશીર્વાદરૂપ છે. તો એમાં જે સંવર્ધનનું કામ છે, ભગવાન કૃષ્ણએ પણ 10 લાખ ગાયોનું સંવર્ધન ગોકુળમાં કર્યું હતું. તો અત્યારે આ વિજ્ઞાનના સાથે રાખીને આપણે પણ કરોડોની સંખ્યામાં સારી ગૌવંશ તૈયાર કરવાનું કામ આપણે કરવું પડે. લાગે છે એ પશુધન સાચવવાની પ્રક્રિયા ક્યાંક એ લુપ્ત થઈ રહી છે, ઓછી થઈ રહી છે, અથવા તો એ સમજણ ઓછી થઈ રહી છે, એટલે કદાચ આ બની રહ્યું છે. એ પરંપરા જે એવું ચાલતું હતું કે સારા બ્રીડના સારી નસ્લના જે નંદીની ખેંચ પડી અને એના કારણે બ્રીડ દિન પ્રતિદિન ડાઉન થતી જઈ. પરંતુ આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક વાત લીધી કે ગોકુળ મિશન કરીને એક યોજના મૂકી અને તેની અંદર દેશી ગાયનું સંવર્ધન કઈ રીતે થાય તેનો વિચાર કર્યો. અને એના અંતર્ગત આ કામને આપણે આગળ માસ સ્કેલ ઉપર લઈ રહ્યા છીએ. આ પ્લાન્ટ વિશે જણાવો. પ્લાન્ટમાં કઈ વ્યવસ્થાઓ છે? કારણ કે જે આપણે વાત કરી બ્રીડિંગની, સારા દૂધ ઉત્પાદનની, સ્વચ્છતાની, ફૂડની, સોલાર, બાયોગેસ, અહીંનું આ વર્લ્ડ કક્ષાનું એક આ સેન્ટર બન્યું છે જે વિશ્વની અંદર મેં બ્રાઝિલ, ડેનમાર્ક, અમેરિકા સહિતના દેશોમાં બ્રીડિંગ સેન્ટરો પણ મેં જોયા છે. અને હું એવું કહી શકું કે આ વિશ્વ કક્ષાએ કોઈથી ઉતરતી કક્ષાનું નથી. આમાં બાયોલોજિકલ લેબની દ્રષ્ટિથી જોઈએ, બાકી આધુનિકતાની દ્રષ્ટિથી જોઈએ તો આ એક અદ્ભુત ભારતની એક સ્ટ્રેન્થ બને તેવું જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે ભારત જે સપના જોશે એ એવા જોશે કે એને સાકાર એ પ્રમાણે કરશું જે દુનિયાની આંખમાં આંખ મિલાવીને કહી શકે. તો બ્રીડિંગની દુનિયાની અંદર હું ચોક્કસ કહી શકું કે આ વર્લ્ડ કક્ષાનું સેન્ટર બન્યું છે. અને આ આખા પૂરા ભારતને વિશ્વની ડેરી બનાવવા માટેનું જે કામ છે એમાં એક નવો ઇતિહાસ બનશે. આ એક એવો ઇતિહાસ બની રહ્યો છે કે ભારતીય નસ્લની ગાયો માત્ર ભારતમાં જ નહીં, દુનિયાની ડિમાન્ડ આજે દુનિયાની અંદર ગરમી જે પ્રમાણે વધી રહી છે તો 28-30 ડિગ્રી ટેમ્પરેચર દુનિયાની અંદર જાય છે ઠંડા પ્રદેશોમાં, તો ત્યાં ગાયો મૃત્યુ પામે છે. આપણે તો 48 ડિગ્રીની અંદર રહી શકે તેવી ગાયો છે. તો ગ્લોબલ વોર્મિંગની સામે પણ ટકી શકે એવી જો કોઈ ગાય હોય કોઈ તો એ ભારતીય ગાય છે. અને તેનું સંવર્ધન એ આપણે કરવું પડે. અને આપણે જ્યાં સુધી ધરતી ઉપર અમલ નથી કરતા, એનું પરિણામ નથી બતાવતા, ત્યાં સુધી દુનિયા માનતી નથી. પરંતુ અમે છેલ્લા 3-4 વર્ષથી એનું પરિણામ, એની બાસડીઓ આવી, એવીએફથી જન્મી, એણે દૂધ વધારે આપતી થઈ, ત્યારે બધાનો ભરોસો વધ્યો અને હવે એને માસ સ્કેલ ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છીએ. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના કરકમલોથી આવતીકાલે આનું લોકાર્પણ કરવાનો પણ અમે સંકલ્પ કર્યો છે. સાહેબ, એક બીજી બાબત કે તમે ટ્રાફિકની પણ વાત કરી કે આનાથી એટલે રખડતા ઢોરની એ કદાચ આનાથી સમસ્યા દૂર થશે. સાથે એ બ્રીડિંગની વાત છે તો ખેડૂતો જો એટલે પશુપાલકો જો કરવા માગતા હોય તો એમના માટેની પ્રોસેસ શું રહેશે? આ ફ્રી ઓફ ચાર્જ હશે કે ભવિષ્યમાં શું આયોજન? અને 2 પ્રકારે અમે લઈ રહીએ છીએ. એક તો એમ્બ્રીઓ તૈયાર કરીને ખેડૂતના ખેતર સુધી જઈને એની જે ગાય છે એના ડિસીઝ ફ્રી છે ને એટલું એક વખત ચેક કરી લઈશું. પછી એને જ્યારે ગરમીમાં આવે છે ત્યારે એમ્બ્રીઓ ત્યાં આગળ એના ખેતરમાં જઈને પણ અમે મૂકી શકશું. અહીંયા પોતાનું પશુ લાવીને પણ કરી શકાશે. આ બંને પાર્ટ છે.
આપે વાત કરી ખર્ચની, તો એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી આમ દુનિયાની અંદર તો 40-50 હજાર રૂપિયા જેટલો ખર્ચો છે, પરંતુ અહીંયા અમે બહુ 10 હજારની અંદર ખર્ચની અંદર એને તૈયાર કરીશું. અને એ બચ્ચું જે આવશે એની કિંમત એ ગાય બનશે ત્યારે 4 થી 5 લાખથી કોઈ આપવા તૈયાર નહીં હોય તેવી ગાય બનશે. અને બીજી વાત, આપે રખડતા નંદી અને તેની વાત કરી, તો તેમાં સમસ્યા એ છે કે કોઈપણ ગાયની અંદર બીજદાન જ્યારે કરાવે છે ત્યારે 50% નંદી આવે છે, 50% માદા, નર માદા બંનેનો રેશિયો છે. અમે તૈયાર કરેલો જે ડોઝ છે એની અંદર 90% માત્ર વાસળી જ આવશે. એટલે રખડવા માટે નંદી જે હોય ને 10% નંદી આવશે, અને 10% નંદીને પણ એવી હાઈલ્ડનું છે કે અમે જ લઈ લઈશું, અમારે સેન્ટરોની અંદર છે. એટલે રખડતા નંદીની સમસ્યા છે તેનો પણ એક ઉકેલ આવશે, અને લોકોને પણ, પશુપાલકોને પણ વાસળી જ મળે તો એ વધારે દૂધ અને વાયબિલિટી પણ વધુ આવશે. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન, આ ટેકનોલોજી ક્યાંની કે જે અહીંયા લાવવામાં આવી કે આ બ્રીડિંગ માટે? નહીં, અને લોકો અત્યાર સુધીમાં બ્રાઝિલની અંદર લોકો આનો ઉપયોગ વધારે થયો, એટલે બ્રાઝિલની જે ટેકનોલોજી છે તેના લોકો કહેતા હોય છે, પરંતુ આ દુનિયાની અંદર ઘણા બધા દેશોની અંદર આ વપરાઈ રહ્યું છે. યુએસએ પણ આનો ઉપયોગ કર્યો છે, ન્યૂઝીલેન્ડ પણ આનો ઉપયોગ કરી રહ્યું છે, અને ભારત દેશની અંદર પણ હવે આપણે આમાં ઘણા બધા ઇક્વિપમેન્ટ સ્વદેશી લીધા છે. એટલે આમાં 50%થી વધારે પાર્ટ એ મેડ ઇન ઇન્ડિયા પણ કર્યો છે. અને આપણા સાયન્ટિસ્ટોએ છેલ્લા, અમારા જ અહીંના વૈજ્ઞાનિકો, અમારી પાસે 250થી વધારે સિનિયર ડૉક્ટર છે, વેટનરિયન છે, જે પૂરી દુનિયાની અંદર કોઈની પાસે આટલી મોટી ફૌજ એક જિલ્લા પાસે નથી. એ અમારી પાસે સ્ટ્રેન્થ છે, બનાસ ડેરીના છે. અને અમારી પાસે સિનિયર સાયન્ટિસ્ટો છે એની, અને ટેકનિશિયનની ફૌજ. એણે છેલ્લા 3-4 વર્ષથી તો જે પ્રમાણે R&D કર્યું છે એનું ખૂબ એક સારું પરિણામ મળ્યું છે અમને. એટલે આ એક મોટી સિદ્ધિ કહી શકાય છે, અને તેનાથી સીધો ફાયદો એ બનાસકાંઠા, એ ગુજરાતને, એ ભારતને અહીંયા થશે. અને સ્વદેશી અને વિદેશી આ બંનેનો સંગમ જે છે આ બ્રીડિંગની અંદર દૂધ વધારે ઉત્પાદન થાય તેની અંદર જોવા મળશે, જેનાથી એ પશુપાલકનો રખરખાવ એ સારી રીતે થશે, પશુપાલન સારી રીતે થશે, અને તેનાથી એ દૂધ ક્રાંતિ, એ શ્વેત ક્રાંતિમાં પણ એક મોટો બદલાવ જે છે એ હવે આવતો અહીંયા જોવા મળશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શલ તાવલ, ઝી મીડિયા, બનાસકાંઠા.